વેલકમ વિદ્યાર્થી મિત્રો ઇન લેક્ચર નંબર 2. તો આજના લેક્ચર નંબર 2 માં આજે સૌપ્રથમ આપણે ભણવાના છીએ વાયુની લાક્ષણિકતા. મિત્રો વાયુની કુલ 4 લાક્ષણિકતાઓ એટલે કોઈ ભી વાયુ હોય એમને આ 4 લાક્ષણિકતાઓ હોય જ. એમાં નંબર 1 છે દબાણ. કોઈ પણ વાયુને પોતાનું પ્રેશર હોય, દબાણ હોય જ. નંબર 2 છે કદ. કોઈ પણ વાયુનું કદ પણ હોય છે. ક્લિયર? નંબર 3 છે તાપમાન અને નંબર 4 છે વાયુનું પ્રમાણ એટલે કે મોલમાં જેને ગણવામાં આવે છે. આ 4 લાક્ષણિકતા વાયુઓ ધરાવે છે. જેમાંથી નંબર 1 છે દબાણ. તો દબાણની વ્યાખ્યા એકોર્ડિંગ ટુ ફિઝિક્સમાં તમે ભણી ગયા છો. એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહે છે. P = F/A. દબાણ = બળના છેદમાં ક્ષેત્રફળ. ક્લિયર? દબાણનો SI એકમ છે પાસ્કલ, સિમ્બોલ છે PA. અને 1 પાસ્કલ = 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. આ યાદ રાખજો. દબાણનો અન્ય એકમ છે વાતાવરણ એટલે કે ATM. બરાબર? 1 ATM 2 ATM આવો તમે ભણ્યા હશો. નહીં ભણ્યા હો તો આ ચેપ્ટરમાં ભણીશું આપણે. બરાબર ને? તો દબાણનો આ એકમ જે છે વધારે પ્રચલિત છે. બરાબર? આપણા દાખલાઓમાં મેક્સિમમ આપણે આ જ એકમનો યુઝ કરીશું. આ સિવાયના પણ દબાણના ઘણા બધા એકમો આવે છે, ઘણા બધા પર્યાય આવે છે, એ આપણે અહીંયા જોઈએ. 1 atm = 760 મિમી મર્ક્યુરી. આ પ્રશ્ન થશે, સર 760 મિમી મર્ક્યુરી એ કઈ રીતે? આનો મીનિંગ એમ થાય કે દબાણ માપવા માટે, વાતાવરણનું દબાણ માપવા માટે બેરોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. જેમાં જે પ્રક્રિયા થઈ રહી છે, વાતાવરણનું જે પ્રેશર છે એ પારા ભરેલા પાત્ર ઉપર લાગતું હોય, મર્ક્યુરી ભરેલા પાત્ર ઉપર. અને આ પ્રક્રિયા દરમિયાન જે પારો છે એની ઊંચાઈમાં 760 મિમી જેટલો ફેરફાર થાય છે. પારાની ઊંચાઈમાં 760 મિમી જેટલો ફેરફાર થાય છે. વધારે ડિટેલમાં ચર્ચા ફિઝિક્સમાં તમે કરશો અથવા કરી ચૂક્યા હશો. In short, 1 atm = 760 મિમી મર્ક્યુરી. ક્લિયર? =760 ટોર. દબાણનો અન્ય એકમ આવી ગયો. અને =1.013 બાર. એટલે જો 1 atm આમ પરફેક્ટલી 1 બાર નથી. બરાબર ને? 1 atm એટલે એક વાતાવરણ =1 બાર પરફેક્ટ વેલ્યુ નથી. થોડો આમાં વધારો છે. 1 atm હોય ત્યારે 1.013 બાર જેટલું મૂલ્ય હોય છે. ક્લિયર? ફરીથી, એક વાતાવરણ =760 મિમી મર્ક્યુરી =760 ટોર અને =1.013 બાર. ક્લિયર? આ તમારે યાદ રાખવાનું છે, ફરજિયાત. છેલ્લી વાર બોલું છું. એક વાતાવરણ દબાણ =760 મિમી મર્ક્યુરી =760 ટોર અને =1.013 બાર. ક્લિયર? બીજું, હવે એક વાતાવરણ દબાણ એટલે કે એક ATM, એટમોસ્ફેરિક પ્રેશર બોલાય ઇંગ્લિશમાં. એટલે એક ATM કેટલો થશે મિત્રો? 101.325 કિલો પાસ્કલ, જે આના પરથી આવેલું છે. નેક્સ્ટ, એક બાર કેટલા પાસ્કલ થાય? 10⁵ પાસ્કલ. ક્લિયર? હવે આ જે સંબંધ હતો એ અને આ સંબંધનો ઉપયોગ કરીએ તો કંઈક આવું થાય. 1 atm =760 મિમી મર્ક્યુરી. ક્લિયર? =760 ટોર. અહીંયા શું હતું? 1.013 બાર. હવે એક બાર હોય ત્યારે પાસ્કલ કેટલા થાય? 10⁵ પાસ્કલ. એટલે અહીંયા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ લખી શકાય. પરફેક્ટલી તો આ વેલ્યુ ના હોય, પણ વેરી નિયર 10⁵ પાસ્કલ થાય. કેટલા? 1 atm બરાબર. ઓકે? તો આ વેલ્યુઝ જે છે તમે યાદ રાખશો તો તમને જ્યારે દાખલા આવશે ત્યારે એક એકમમાંથી બીજા એકમમાં જવામાં તમને ખૂબ જ સરળતા પડશે. તો આ વાયુની પ્રથમ લાક્ષણિકતા દબાણ વિશે નોટમાં સારા અક્ષરે જરા લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાયુની જે એક લાક્ષણિકતા પૂર્ણ કરી દબાણ, હવે બાકીની 3 લાક્ષણિકતામાં આપણે જઈએ છીએ. બીજી લાક્ષણિકતા છે વાયુનું કદ. કોઈ પણ વાયુ હોય એ હંમેશા કદ ધરાવતું હોય છે. ક્લિયર?
તો વાયુના અણુઓ વચ્ચેની જગ્યાને વાયુનું કદ કહે છે. જનરલી આપણે એવું બોલતા હોઈએ કે વાયુના અણુઓએ રોકેલી કુલ જગ્યાને શું કહેવાય? કદ કહેવાય. પણ ડેફિનેશન તમે જો, વાયુનું કદ એટલે શું? વાયુના અણુઓ વચ્ચેની જગ્યાને શું કહેવાય? વાયુનું કદ. ક્લિયર? આ યાદ રાખજો. નેક્સ્ટ, 1 લીટર. આપણે ચેપ્ટર નંબર 1 મોલ કન્સેપ્ટ ભણ્યા ત્યારે આ સંપૂર્ણ જે અત્યારે હું કન્વર્ઝન કરાવું છું એ તમને ભણાવેલા જ છે. હજી બરાબર યાદ રાખજો, કારણ કે આ ચેપ્ટરમાં ઘણી જગ્યાએ એની જરૂર પડશે. ક્લિયર? તો 1 લીટર, ચાલો મારે મિલીમાં ફેરવવું છે તો શું થઈ જાય? 1000 મિલી. મિલીની જગ્યાએ તમે શું લખી શકો? આ જે મિલી છે એની જગ્યાએ તમે શું લખી શકો? સેન્ટીમીટર ક્યુબ. એટલે 1000 મિલી ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર? અને ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1 ડેસીમીટર ક્યુબ. યાદ છે ને બધાને? મોલ કન્સેપ્ટ ચેપ્ટરમાં એવું હતું, 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1 ડેસીમીટર ક્યુબ. તો શું રિલેશન તમને મળ્યું? 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1000 milli is equal to 1000 centimeter cube and is equal to 1 decimeter cube. ઓકે, આ પણ એક રિલેશન છે. 1 મીટર ક્યુબ is equal to 10³ લીટર થાય, જે પણ તમે આરામથી કન્વર્ઝન કરી શકશો. ક્લિયર? ઓકે. ત્યારબાદ આવે છે તાપમાન. પ્રણાલીમાં ઠંડક કે ગરમીના પ્રમાણને કહેવાય તાપમાન. મિત્રો, અત્યારે હું જે આ રૂમમાં વિડીયો ઉતારી રહ્યો છું એ મારી માટે શું થઈ ગયું? આખી આ રૂમ છે એ પ્રણાલી કહેવાય, જ્યાં હું મારું કાર્ય કરી રહ્યો છું. તમે જ્યાં અત્યારે વિડીયો લેક્ચરમાં મને સાંભળી રહ્યા છો અને કંઈક શીખી રહ્યા છો, તો તમે જ્યાં બેઠા છો એને એક પ્રણાલી કહેવાય. બરાબર? તો આ પ્રણાલી છે એમાં ઠંડક કે ગરમીનું પ્રમાણ કેટલું છે, બરાબર, એને આપણે તાપમાન વડે દર્શાવી શકીએ છીએ. ક્લિયર? આ તમને બધાને ખબર હોવી જોઈએ જ કે તાપમાન એ વાયુના અણુઓની ગતિ ઉર્જા પર અસર કરે છે. તાપમાન શું કરે છે? વાયુના અણુઓની ગતિ ઉર્જા પર અસર કરે. જેટલું તાપમાન વધતું જાય એટલું વાયુઓના અણુઓની ગતિ ઉર્જા પણ વધતી જાય, અને જેટલું ટેમ્પરેચર તમે ડાઉન કરો, ટેમ્પરેચર ઘટાડો, તો વાયુના અણુઓની ગતિ ઉર્જા પણ શું થતી જાય? ઘટતી જાય છે. ક્લિયર? જો તમે આ વાયુનું તાપમાન એ n ગણું વધારો, બરાબર, વાયુનું તાપમાનને તમે n ગણું વધારી દો, તો પ્રેક્ટિકલી ઓકે વાયુની ગતિ ઉર્જા પણ શું થાય છે? વાયુની ગતિ ઉર્જા પણ n ગણી વધી જાય છે. ક્લિયર? એટલે એવું કહી શકાય કે વાયુની ગતિ ઉર્જા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. વાયુની ગતિ ઉર્જા એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? નેક્સ્ટ, એકમ. તાપમાનનો એકમ બધાને ખબર છે. SI એકમ કયો છે? કેલ્વિન છે. અને અન્ય એકમ કયા છે? અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ. આ બંને પણ તમને યાદ હશે જ, જેમાં આ તો તમારે આ ચેપ્ટરમાં યાદ રાખવું પડશે જ, કારણ કે દાખલામાં તમારે કન્વર્ઝન કરવામાં દરેક દાખલાઓમાં મોટે ભાગે જરૂર પડશે. તો કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ 273 પ્લસ અંશ સેલ્સિયસ. ક્લિયર? અને અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. આપણી માટે આ મહત્વનું છે. ક્લિયર? આ પણ એક કન્વર્ઝન મહત્વનું છે અને આ પણ કન્વર્ઝન મહત્વનું છે. અને ત્યારબાદ છે વાયુનું પ્રમાણ. તો કોઈ પણ વાયુનું પ્રમાણ હંમેશા મોલમાં માપવામાં આવે છે, અને મોલ ઇઝ ઇક્વલ ટુ બધાને ખબર હશે વજનના છેદમાં અણુભાર. ઓકે, તો અહીંયા આપણે વાયુની 4 લાક્ષણિકતાઓ અનુક્રમે દબાણ, બીજું કદ, ત્રીજું તાપમાન અને ચોથું છે વાયુનું પ્રમાણ એટલે કે મોલમાં. ઓકે, આ તમામ લાક્ષણિકતાઓ પૂર્ણ કરી અને ત્યારબાદ હવે આપણે વાયુના નિયમો તરફ આગળ વધવાના છીએ. પણ એ પહેલા આ 3 લાક્ષણિકતાઓ જે બાકી હતી તેને તમે લખી નાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે વાયુના નિયમો સ્ટાર્ટ કરીએ છીએ. એમાં સૌપ્રથમ નિયમ છે બોયલનો નિયમ. સમજાવો મિત્રો. વૈજ્ઞાનિક બોયલે આ નિયમ રજૂ કર્યો હતો. નિશ્ચિત તાપમાને, અથવા તમે એવું લખી શકો અચળ તાપમાન, એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન તાપમાનનું મૂલ્ય અચળ રહેવું જોઈએ, મીન્સ કે ચોક્કસ ફિક્સ રહેવું જોઈએ, બદલાવું જોઈએ નહીં. નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું જે દબાણ છે એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓબ્વિયસલી
કોઈ વાયુ હોય બરાબર, એનું કોઈ કદ છે x, હવે તમે એ વાયુ પર પ્રેશર વધારો તો વાયુનું કદ ઘટે. ઓકે, શું શબ્દ આવ્યો? જો તમે વાયુ પર પ્રેશર વધારો એટલે કે દબાણ વધે તો શું થાય છે? વાયુનું કદ ઘટે. ઓકે, દબાણનો વધારો કરતા વાયુના કદમાં ઘટાડો થાય છે. એટલે સંબંધ કેવો હતો? વ્યસ્ત પ્રમાણમાં સંબંધ થયો. તમને પ્રેક્ટિકલી પણ આ તમે જોયું હશે. ઓકે, અર્થાત બોયલનો નિયમ શું છે? ફરીથી એકવાર, નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મિત્રો ગાણિતિક સ્વરૂપે જો તમે રજૂ કરશો તો શું કહી શકાય? P એટલે કે વાયુનું દબાણ is proportional to 1/v, પણ કન્ડિશન શું આવશે? નિશ્ચિત તાપમાન છે અને નિશ્ચિત જથ્થો છે. ક્લિયર? ચાલો હવે અહીંયા આ જે ચલનની નિશાની છે એને મારે દૂર કરવી હોય તો શું મૂકશું આપણે? અચળાંક k. તો સૂત્ર થઈ જાય P બરાબર k into 1/v, જ્યાં k શું છે? સમપ્રમાણતા અચળાંક. હવે જો હું v ને આ બાજુ લઈ જાઉં તો સૂત્ર શું થઈ જાય? pv બરાબર k, એટલે કે પ્રેશર અને વોલ્યુમ નો ગુણાકાર એ અચળ થઈ જાય છે. અચળાંક મળી ગયો ને, એટલે અચળ થઈ ગયો. આને મેં કીધું સમીકરણ નંબર 1. સમજાઈ ગયું એટલું? ફરીથી નિયમ શું છે? નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ગાણિતિક સ્વરૂપે રજૂ કરો તો શું કહી શકાય? કે અર્થાત P ચલે છે 1/v, કૌંસમાં શું લખવાનું ફરજિયાત? નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત જથ્થો. હવે અહીંયા ચલનની નિશાની દૂર કરીએ તો હું શું થઈ જશે? P બરાબર k into 1/v, જ્યાં k બરાબર સમપ્રમાણતા અચળાંક. હવે v ને આ બાજુ લઈ જાઓ, સૂત્ર થશે pv બરાબર k, સમીકરણ નંબર 1. ઓકે, હવે નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક સ્થિતિમાં દબાણ કેટલું છે? P1 છે અને કદ કેટલું છે? V1. એટલે શરૂઆતમાં દબાણ P1 છે અને કદ V1 છે. ઓકે, હવે ફેરફાર થયા બાદ અંતિમ સ્થિતિમાં દબાણ થઈ ગયું P2 અને કદ થઈ ગયું V2. શરૂઆતમાં શું હતું? દબાણ P1, કદ V1. તો સમીકરણ 1 ઉપરથી તમે શું લખી શકો? P1 V1 બરાબર k. k1 નો લખાય કારણ કે k તો અચળાંક છે, બરાબર ને? એટલે P1 V1 બરાબર k. અંતિમ સ્થિતિમાં શું થયું? દબાણ P2, કદ V2. તો સૂત્ર શું થઈ જાય? P2 V2 બરાબર k. પહેલા હતું P1 V1 બરાબર k, પછી થઈ ગયું P2 V2 બરાબર k. ઓકે, બંનેને સરખાવી દો એટલે ડાયરેક્ટલી સૂત્ર શું થઈ જશે? P1 V1 બરાબર P2 V2. સમજાય છે કે નથી સમજાતું? P1 V1 is equal to P2 V2. અહીંથી પણ ડાયરેક્ટ તમે કરી શકો. આ જે k છે એને ધ્યાનમાં તમે ના લ્યો તો P અને V નો ગુણાકાર એટલે P1 V1 is equal to P2 V2. ક્લિયર? ઓકે, ચાલો આને આપણે આ રીતે પણ લખી શકીએ, અથવા શું લખશું આપણે? આ P2 ને નીચે મૂકી દઈએ એટલે P1 ના છેદમાં P2 is equal to શું થશે મિત્રો? V2 ના છેદમાં V1. હવે જે આ પહેલો સંબંધ હતો P ચલે છે 1/v, આ સંબંધ વ્યસ્ત પ્રમાણમાં હતો. આના પરથી આ ડાયરેક્ટ તમે વિચારો, જો P1 વ્યસ્ત થઈ ગયો V1, હવે અહીંયા P2 તો એનું વ્યસ્ત V2. ખબર પડે છે? આ સૂત્ર પરથી ડાયરેક્ટ આવી ગયું છે. આ સૂત્ર પરથી મેં આ બનાવ્યું, બરાબર? આના પરથી તો આવ્યું જ છે, પણ તમે ડાયરેક્ટલી એક્ઝામમાં કોઈ પણ આ ચલનની નિશાની હોય એના પરથી આવું સૂત્ર બનાવવા માંગતા હો તો આ રીતે થઈ શકે. સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણ. તો હવે તમે ધારો કે આ P અને V એને 1 અને 2 ના સંદર્ભમાં લખવું હોય તો શું લખાય? P1 ના છેદમાં P2. હવે આ વ્યસ્ત થઈ જશે એટલે શું થઈ જાય? ઊંધું. V2 ના છેદમાં V1. ઓકે, તો આ સમીકરણનો આપણે દાખલામાં ઉપયોગ કરવાના છીએ. હજી આપણો બોયલનો જે નિયમ જે છે સવાલ આખી થિયરી કન્ટિન્યુ ચાલુ છે, પણ તમે પહેલા આટલો ભાગ આમાં લખી નાખો. થિયરી ટુ બી કન્ટિન્યુ છે, પણ પાછો આ લખતા નહીં તમે, ટુ બી કન્ટિન્યુ. તમારે તો સમજવા માટે અમે લખેલું છે, લખી નાખો.
ઓકે વિદ્યાર્થી મિત્રો, બોયલનો નિયમ જે અત્યારે ચાલી રહ્યો છે આ એની પછીનો બીજો પાર્ટ અત્યારે કન્ટિન્યુ આપણે કરીએ છીએ. એટલે તમે જે નોટબુકમાં લખી રહ્યા છો એમાં આની આગળનું જે બોર્ડ લખ્યું હતું એની નીચે આ લખવાનું સ્ટાર્ટ કરજો. ઓકે, નેક્સ્ટ. બોયલનો નિયમ આલેખ પરથી નીચે મુજબ દર્શાવી શકાય છે. મેં ઘણા બધા આલેખના રિપ્રેઝન્ટેશન અહીંયા દર્શાવેલા છે. ઓકે, અહીં તાપમાન અચળ રહે છે. તમે જુઓ અહીંયા દબાણ વિરુદ્ધ કદનો જે આલેખ છે અને અહીંયા આપણું ઉગમ બિંદુ એટલે કે વેલ્યુ 0 છે. ક્લિયર? તો આ આલેખ વક્ર મળ્યો. જો તમે આ સમગ્ર આ આલેખ જે મળે એ દરમિયાન ટેમ્પરેચર કેટલું છે T3 એટલે કોઈ તાપમાનનું મૂલ્ય હશે. હવે અહીંયા જો આ બીજો વક્ર છે, બરાબર? P વિરુદ્ધ V નો જે ગ્રાફ છે એમાં બીજો વક્ર મળ્યો, પણ એમાં ટેમ્પરેચર બદલાઈ ગયું, તાપમાન T2. હા, એટલું કહી શકાય કે આ સમગ્ર વક્ર દરમિયાન તાપમાનનું મૂલ્ય અચળ છે. આ સમગ્ર વક્ર દરમિયાન તાપમાનનું મૂલ્ય અચળ છે અને આ સમગ્ર વક્ર દરમિયાન તાપમાનનું મૂલ્ય અચળ હોય છે. આથી કહી શકાય કે આ P વર્સિસ V નો જે આ ગ્રાફ છે એને કહેવાય સમતાપી વક્ર. શું કહેવાય મિત્રો? સમતાપી વક્ર. કેમ? કારણ કે અહીંયા તાપમાનનું મૂલ્ય સમગ્ર ગ્રાફ દરમિયાન અચળ રહે છે. ઇંગ્લિશમાં એને કહેવાય આઇસોથર્મ. શું કહેવાય? આ વક્રને કહેવાય આઇસોથર્મ. બરાબર યાદ રાખજો. નેક્સ્ટ. હવે બોયલનો જે નિયમ હતો કે દબાણમાં જો વધારો થાય તો કદમાં ઘટાડો થાય, એ આપણે અહીંયા ગ્રાફ પરથી પ્રેક્ટિકલી સમજીએ. ચાલો મિત્રો, સૌપ્રથમ મારી પાસે અહીંયા છે વોલ્યુમ, બરાબર? વાયુનું કદ એટલું છે. હવે જોઈએ વાયુનું કદ જ્યારે એટલું હોય ત્યારે એનું દબાણ કેટલું છે. ઓકે, તો મેં ગ્રાફને અહીંયા લંબાવ્યો, દબાણ મારી પાસે એટલું છે, વાયુનું કદ એટલું, તો વાયુનું દબાણ એટલું. ક્લિયર? ઓકે, હવે હું શું કરું છું? આ પોઈન્ટને આ બાજુ ખસેડું છું, અર્થાત આ હું ઉગમ બિંદુથી આ બાજુ દૂર તરફ ગયો એટલે વાયુનું કદ વધ્યું. ક્લિયર? વાયુનું કદ પહેલા એટલું હતું, પોઈન્ટ અહીંયા લીધું એટલે વાયુના કદમાં વધારો થયો. તો ચાલો ચેક કરીએ વાયુનું દબાણ કેટલું થયું. એટલે આ ગ્રાફને હું અહીંયા ડેશ 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 લંબાવીને દબાણ તરફ આપણે આલેખને લઈ જઈએ તો શું થયું? દબાણની વેલ્યુ એટલી થઈ ગઈ. વાયુના કદમાં વધારો થયો, અહીંયાથી અહીંયા ગયા એટલે વાયુના કદમાં વધારો થયો ને, તો દબાણમાં શું થયો? ઘટાડો. ક્લિયરલી સાબિત થઈ ગયું. ફરીથી વાયુનું કદ એટલું હતું ત્યારે દબાણ અહીંયા છે, વાયુના કદમાં વધારો થયો તો આ લેખમાં તમે જોઈ શકો છો દબાણમાં ઘટાડો થયો, અર્થાત દબાણ વધે તો કદ ઘટે અને દબાણ ઘટે તો કદ વધે, અર્થાત કે P ચલે છે 1/V. આ ક્લિયરલી સાબિત થઈ ગયું. ઓકે મિત્રો, આ જ ગ્રાફને જો તમે P વર્સિસ 1/V ના સંદર્ભમાં દોરો તો એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. આ ગ્રાફ T1 તાપમાને છે, આ T2 તાપમાને અને આ T3 તાપમાને. ત્રણે ત્રણ આ જે ગ્રાફ છે એમાં જો આ ગ્રાફ દરમિયાન T1 નું મૂલ્ય અચળ, અહીંયા T2 નું મૂલ્ય અચળ, અહીંયા T3 નું મૂલ્ય અચળ. એટલે ફરીથી શું કહેવાય એને? આઇસોથર્મ એટલે કે સમતાપી વક્ર. ચાલો મિત્રો, અહીંયા આ ગ્રાફ પાસે મારે થોડું થોભવું છે અને આમાંથી MCQ જે પૂછાય એ તમને મારે સમજાવવા છે. અહીંયા જે હું સમજાવું છું એ તમે બેઠો અહીંયા પણ એપ્લાય કરી શકશો, ઘરે ટ્રાય કરજો. ચાલો મિત્રો, પ્રશ્ન એવો છે કે T1, T2 અને T3 આમાં કોનું મૂલ્ય વધારે છે અને કોનું મૂલ્ય ઓછું છે? શું T1 ગ્રેટર ધેન T2 ગ્રેટર ધેન T3 છે કે T1 લેસ ધેન T2 લેસ ધેન T3 છે? ચાલો એ સમજવા માટે હું તમને એક મેથડ સમજાવું છું. આ જસ્ટ ફોર જાણકારી નોલેજ માટે છે. અહીંયા મેં આ ગ્રાફ દોર્યો, બરાબર છે? P વર્સિસ 1/V નો આ ગ્રાફ. ક્લિયર? અહીંયા આ જે ગ્રાફ છે એ T1 તાપમાને, આ જે ગ્રાફ છે T2 તાપમાને અને આ જે ગ્રાફ છે T3 તાપમાને. અહીંયા T1, અહીંયા T2 અને અહીંયા T3. ચાલો સમજો બરાબર. મારે રિલેશન ડેવલપ કરવું છે T1, T2 અને T3 માટે. તો કરવાનું શું? આને માટે એક કોમન રેખા દોરી નાખો. એક કોમન રેખા, સમજો બરાબર? અહીંયા પણ આ કરી શકાય. એક કોમન રેખા દોરી નાખો અને આ રેખા જે અહીંયા છે અહીંયા તમે આ લેખને લંબાવો. હવે તમે જુઓ અહીંયા પ્રેશર છે ત્યારે ટેમ્પરેચર T1 છે. હવે
પ્રેશરમાં શું થયો? ઘટાડો. સમજાય? નહીં સમજાતું? અહીંયા પ્રેશર હતું આટલું, ત્યારે આ ટેમ્પરેચર T1 છે. પ્રેશરમાં શું થાય છે? ઘટાડો. તો ચેક કરીએ ટેમ્પરેચરમાં શું થશે મિત્રો. P is proportional to T. બરાબર, હું જરા કાંઈ લખું છું જસ્ટ ફોર જાણકારી. P is proportional to T. એ તો તાપમાન વધે ને તો પ્રેશર પણ વધે. સમજો બરાબર? બહુ મસ્ત છે. તાપમાન વધે તો પ્રેશર વધે. હમણાં આપણે આગળ વાયુના નિયમો આવવાના છે ત્યારે આ પાછું આવવાનું છે. અત્યારથી યાદ રાખો તો વધારે સારું. ઓબ્વિયસલી જેટલું તમે તાપમાન વધારતા જાઓ એટલું દબાણ વધતું જાય. બરાબર ને? ઓકે, તો તાપમાન વધે તો પ્રેશર વધે, પ્રેશર વધે તો તાપમાન વધે. ચાલો જુઓ, એનાથી ઊંધું પણ બોલી શકાય કે પ્રેશર ઘટે તો તાપમાન પણ ઘટે, પ્રેશર ઘટે તો તાપમાન પણ ઘટે, કારણ કે સમપ્રમાણ સંબંધ છે. હવે અહીંયા જુઓ, અહીંયા પ્રેશર જ્યારે એટલું હતું ત્યારે ટેમ્પરેચર હતું T1. નીચે પહોંચ્યા પ્રેશર ઘટ્યું. ક્લિયર ને? નીચે તરફ ગયા એટલે પ્રેશર ઘટ્યું તો ટેમ્પરેચર શું થાય? વધે કે ઘટે? આ સંબંધને અહીંયા એપ્લાય કરો. પ્રેશર ઘટે છે તો ટેમ્પરેચર પણ ઘટે છે. પાછું નીચે આવો, પાછું પ્રેશર ઘટ્યું તો અહીંયા જ્યારે પ્રેશર એટલું હોય ત્યારે ટેમ્પરેચર થાય T3. તો પ્રેશર ઘટે તો ટેમ્પરેચર પણ ઘટે. તો સાબિત શું થયું મિત્રો? જેમ જેમ અહીંયા નીચે તરફ જતા ગયા એમ પ્રેશરના મૂલ્યમાં ઘટાડો થતો ગયો. એટલે એવું કહી શકાય કે T1 greater than T2 અને greater than T3. ક્લિયર? આ સોલ્વ થઈ ગયું. પણ આ કોમન રેખા દોરવાની, આ બિંદુએથી અહીંયા ગ્રાફ લંબાવવાનો, અને હવે તમારે રિલેશન કોની વચ્ચેનું ચેક કરવાનું? આ પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચે. ક્લિયર? અહીંયા પણ તમે એ રીતે કરી શકશો. ઘરે ટ્રાય કરજો. ઓકે, નેક્સ્ટ. હવે આ P વર્સિસ 1/V નો ગ્રાફ તો ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, પણ જો એને log P વર્સિસ log 1/V નો ગ્રાફ દોરવામાં આવે તો આ રીતે અહીંયા આંતરછેદ મળે છે. અને જો PV વર્સિસ P નો જો ગ્રાફ દોરવામાં આવે તો મિત્રો આ રેખા મળે છે, એક સુરેખ રેખા મળે છે. બરાબર? તમે જોઈ શકો છો પ્રેશરમાં કન્ટિન્યુઅસ વધારો થાય છે. બરાબર? પણ જો આલેખ સુરેખ છે. કેમ? કારણ કે આપણે આવ્યું હતું PV K. પ્રેશર અને વોલ્યુમનો ગુણાકાર અચળ રહે છે. એટલે પ્રેશર તમે ગમે એટલું વધારો, અહીંયા PV નો જે ગ્રાફ છે કેવો રહે છે? અચળ જ રહે, સીધી રેખામાં જ હાલ્યા કરે છે. અહીંયા છે T1 ને અહીંયા છે T2. કહી શકાય T1 is greater than T2. ઓકે, ફરીથી આજે મેં સમજાવ્યું એવું જ તમે આ પ્રેક્ટિકલી ઘરે ટ્રાય કરજો. 100% આન્સર આવી જશે. પણ આ પાછું રિમાઇન્ડર રાખજો તો સમજાશે. ઓકે, આ ગ્રાફિકલ બાબતોને તમે દોરી નાખો. આપણે મુખ્ય 4 ગ્રાફ દોરવાના છે. આજે મેં અહીંયા તમને સમજાવ્યું છે. બરાબર? એ તમે માત્ર જાણકારી માટે અહીંયા હેડિંગ મારજો, જે એટલે જાણવા જેવું, જસ્ટ ફોર જાણકારી, અને તમે લખી નાખજો. આ પણ સાથે સાથે લખી નાખજો, પણ જે કરીને. ઓકે, લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે આપણે બોયલના નિયમની જે થિયરી ભણી રહ્યા છીએ એનો આ લાસ્ટ પાર્ટ છે. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જે મેં તમને હમણાં સમજાવ્યું છે એની નીચે આ કન્ટિન્યુ લખી નાખજો. ઓકે, બોયલના નિયમ પરથી ઘનતા અને દબાણ વચ્ચેનો સંબંધ નીચે મુજબ દર્શાવી શકાય છે. બહુ ઈઝી છે. નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ માટે વાયુની ઘનતા એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કહી શકાય P is proportional to D. બરાબર? જેટલું પ્રેશર વધારે હોય તેટલું વાયુની ડેન્સિટી એટલે કે વાયુની ઘનતા પણ કેવી હોય? વધારે. નિશ્ચિત તાપમાન અને નિશ્ચિત જથ્થો. ક્લિયર? હવે અહીંયા ચલનની નિશાની દૂર કરવા માટે આપણે અચળાંક મૂકીએ છીએ તો P બરાબર K into D. માટે P ના છેદમાં D is equal to K. સમીકરણ નંબર 1. હમણાં આગળ આવ્યું હતું એ મુજબ નિશ્ચિત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક દબાણ P1 અને ઘનતા D1 હોય તથા અંતિમ દબાણ P2 અને ઘનતા D2 હોય તો સમીકરણ 1 ઉપરથી શું કહી શકાય? મેં તમને સમજાવ્યું હતું P ના છેદમાં D બરાબર અચળાંક છે. એટલે સૂત્ર શું બનાવાય? P1 ના છેદમાં D1 is equal to P2 ના છેદમાં D2. આ સૂત્ર પરથી બેઠું બનાવવાનું. જો અહીંયા P1 ના છેદમાં D1 is equal to P2 ના છેદમાં D2. ક્લિયર? આ થઈ ગયું આપણું
સૂત્ર. મિત્રો જેમ જેમ તમે પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા જાઓ તેમ ત્યાં હવા પાતળી થતી જાય, ત્યાં વાતાવરણનું દબાણ ઘટતું જાય છે. અર્થાત કે ત્યાં વાતાવરણ જેમાં વાયુઓ જે છે એની ઘનતા ઘટતી જાય છે. અને એટલા માટે જ ઊંચાઈએ જ્યારે પર્વતારોહકો ઉપર જાય છે પર્વતારોહણ માટે, ત્યારે ત્યાં ઓક્સિજનના સિલિન્ડર લઈને જવું પડે છે. કારણ કે ત્યાં શું છે, વાયુની ઘનતા ખૂબ ઓછી છે. અર્થાત કે ત્યાં વાયુનું દબાણ કેવું છે, ઓછું. એટલે શ્વસનની ક્રિયામાં તકલીફ ના પડે એટલા માટે ઓક્સિજનના સિલિન્ડર લઈ જવા પડે છે. ક્લિયર? એ પણ તમે આ બોયલના નિયમ પરથી સમજાવી શકો. ઓકે મિત્રો, તો અહીંયા સુધીનું આપણે કમ્પ્લીટ પૂર્ણ કર્યું. હવે બોયલના નિયમમાં તો બે બાબતો આવી. એક હતું P ચલે છે 1/v, P ચલે છે 1/v. અને બીજું શું હમણાં આવ્યું, P ચલે છે ડેન્સિટી. ઓકે, તો આખું રિલેશન પણ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? આખું રિલેશન પણ તમારે યાદ રાખવાનું છે. જો આના પરથી તમારે સૂત્ર બનાવવું હોય તો સૂત્ર શું બને, આપણે મુદ્દો છે આ લખાઈ જાય ત્યાર પછી આ લખવાનો છે. બરાબર? હું અહીંયા ભાગ પાડું છું. આ લખાઈ જાય ત્યાર પછી આ લખવાનું છે. D ચલે છે P, એ અહીંયાથી મેં ડેવલપ કર્યું. બરાબર છે? અને P ચલે છે 1/v. આના પરથી સૂત્ર શું બને, ચાલો બોલો. પહેલાનું લઈએ 1 અને 2 ના સંદર્ભમાં. ઓકે, D ચલે છે P, તો આમ લખી શકાય D1/d2 બરાબર P1/p2. સમજાય છે કે નહીં? D ચલે છે P છે ને, તો D1/d2 is equal to P1/p2. હવે આગળ જઈએ. is equal to P ચલે છે 1/v. એટલે હવે શું લખશું આપણે, આનો વ્યસ્ત કરી નાખશું. એટલે ઉપર લખશું v2 અને નીચે લખશું v1. ઓકે, અહીંયા આપણે આ થિયરીને પૂર્ણ કરીએ છીએ. ફરીથી છેલ્લી વાર, P ચલે છે 1/v, એ હમણાં આગળ આપણે સમજાવ્યું હતું. P ચલે છે D, એ હમણાં અહીંયા આપણે સમજાવ્યું. તો ત્રણે ત્રણ આ જે બાબતો છે એને હું સાંકળતું સૂત્ર બનાવું તો શું થઈ જાય, D is proportional to P is proportional to 1/v. અને એના પરથી આવું સૂત્ર બની શકે, D1/d2 બરાબર P1/p2. સમપ્રમાણ સંબંધ છે. હવે વ્યસ્તપૂર્ણ સંબંધ આવી ગયો તો વ્યસ્ત થઈ જાય is equal to V2/v1. તો અહીંયા મેં સંપૂર્ણપણે બોયલનો નિયમ પૂર્ણ કર્યો છે. આપણે જે ત્રણે ત્રણ બોર્ડ અહીંયા ભર્યા છે એ ત્રણે ત્રણ બોર્ડની થિયરીઓ તમે લખશો ત્યારે સંપૂર્ણ એક થિયરી 3 અથવા તો 5 માર્ક્સની પૂર્ણ થશે. આ દરેક બાબતોને અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી લખો અને ત્યાર પછી આ છેલ્લી બાબતને તમે લખી નાખો. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ થિયરીમાં જઈએ છીએ, ચાર્લ્સનો નિયમ. ઓકે, તો સૌપ્રથમ અચળ દબાણે આપણે જે બોયલનો નિયમ જે થિયરી ભણ્યા એમાં અચળ તાપમાન હતું. બરાબર? નિશ્ચિત તાપમાન એટલે કે અચળ તાપમાન. જ્યારે ચાર્લ્સનો નિયમ જ્યારે આવશે ત્યારે એમાં આવે છે અચળ દબાણે. તો અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં કેટલો ફેરફાર કરો, 1° નો વધારો કરો કે ઘટાડો કરો, ત્યારે કદમાં થતો વધારો કે ઘટાડો. મિત્રો, કોઈ પણ વાયુ હોય એનું જો તમે તાપમાન વધારો તો ઓબ્વિયસલી એનું કદ વધી જાય છે. ફોર એક્ઝામ્પલ, ઉનાળામાં તડકામાં મૂકેલી તમારી સાયકલ હોય, બરાબર, એની જે ટાયર છે એ ફાટી જાય છે. કેમ? કારણ કે ટાયરમાં જે ટ્યુબ હોય ને ટ્યુબમાં આપણે હવા ભરેલી હોય. તમે ઉનાળામાં તડકામાં જો એને સાયકલ મૂકી રાખી હોય તો ઓબ્વિયસલી વાતાવરણનું તાપમાન તો ખૂબ વધતું જ જાય છે ઉનાળામાં. એટલે શું થાય, તાપમાન વધે એટલે પેલી ટ્યુબમાં રહેલી જે હવા છે, વાયુ, એનું કદ પણ વધે. તાપમાન વધે તો વાયુનું કદ પણ વધે છે અને વધતું એટલું બધું વધી જાય કે પછી ટ્યુબ બૂમ દઈને ફાટી જાય છે. ઓકે, એટલે ક્લિયરલી સાબિત થાય છે કે કોઈ પણ વાયુ હોય એનું જો તાપમાન વધારવામાં આવે તો વાયુનું કદ વધે
અને જો વાયુનું તાપમાન ઘટાડવામાં આવે તો વાયુનું કદ પણ ઘટી જાય છે. ઓકે, પણ આ જે ચાર્લ્સ નામનો વૈજ્ઞાનિક છે એમણે સૌપ્રથમ આ એક અભ્યાસ કર્યો અને અભ્યાસને આધારે એમણે એમનો નિયમ ડેવલપ કર્યો હતો. શું એમણે અભ્યાસ કર્યો કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં જ્યારે એમણે 1°C નો વધારો કે ઘટાડો કર્યો ત્યારે કદમાં થતો વધારો કે ઘટાડો કેટલો હોય છે? તો 0°C તાપમાને વાયુના મૂળ કદના 1/273 ભાગનો હોય છે. ચાલો મિત્રો, હું ખાલી જસ્ટ ફોર જાણકારી અહીંયા હું તમને સમજાવું છું. ધારી લઈએ કે 0°C તાપમાને વાયુનું કદ કેટલું છે? V0. ફરીથી 0°C તાપમાને વાયુનું કદ કેટલું છે? V0. તો આ જે એમનું ઓબ્ઝર્વેશન છે એ મુજબ વાયુના તાપમાનમાં 1°C નો વધારો કે ઘટાડો કરવામાં આવે ત્યારે એમનો જે કદમાં થતો વધારો કે ઘટાડો કેટલો હોય? મૂળ કદના, એટલે મૂળ કદ કેટલું છે? V0. ઓકે, એ તો હશે જ. તો વાયુના કદમાં કેટલો ફેરફાર થશે? મૂળ કદનો 1/273, એટલે એમ લખાય આ મૂળ કદ ઇન્ટુ 1/273. ઓકે, આ થઈ ગયું તમારું VT. આ VT એટલે જ્યારે 1°C નો તાપમાનમાં વધારો કર્યો કે ઘટાડો કર્યો ત્યારે આ કદમાં જે આપણને ફાઇનલ આન્સર મળ્યો તે. અત્યારે જે મેં અહીંયા બાબત લખી છે પ્લસ કરીને એ સંદર્ભમાં લખી છે કે મેં 1°C નો વધારો કર્યો છે. એટલે 1°C નો વધારો કરીશ ત્યારે V0 મૂળ કદ તો રહેશે જ, પણ આટલો ફેરફાર થાય. વાયુનું કદ વધે કેટલું? તો કે V0 ઇન્ટુ 1/273. ધારો કે 2°C નો વધારો કરું તો V0 ઇન્ટુ 2/273. હું 10°C નો વધારો કરું તો આ તો રહેશે જ, પણ V0 ઇન્ટુ 10/273. હું કોઈ T°C નો વધારો કરું તો અહીંયા શું આવશે? V0 તો એનું કદ રહેશે જ, પણ હવે V0 ઇન્ટુ T/273 આટલા ભાગનો કદ શું થાય? વધે છે. એ જ રીતે જો અહીંયા ઘટાડો કરવાની વાત હોત તો અહીંયા શું થાય? પ્લસની જગ્યાએ માઇનસ આવી જાય. પણ અહીંયા જે અત્યારે મેં બાબત સમજાવી છે એ 1°C નો તાપમાનનો વધારો કરું છું એ સંદર્ભમાં અહીંયા સમજાવેલું છે. આ માત્ર માહિતી માટે છે, તમારે થિયરીમાં કોઈ લખવાની જરૂર નથી. ફરીથી લઉં છું એકવાર અહીંયા. જો તાપમાનમાં 1°C નો વધારો કે ઘટાડો કરવામાં આવે છે ત્યારે કદમાં થતો વધારો કે ઘટાડો 0°C તાપમાને વાયુના મૂળ કદના 1/273 ભાગનો હોય છે. અર્થાત કે 0°C તાપમાને વાયુનું કદ છે V0. તો 1°C નો વધારો કરીએ ત્યારે કદ કેટલું થાય? તો કે VT = V0 પ્લસ V0 ટેમ્પરેચર. V0 કદ તો રહેવાનું જ છે ને, વધારો કેટલો થયો? 0°C તાપમાને જે કદ હતું એના 1/273 ભાગનો. અને જો ઘટાડો હોય તો અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આવી જાય છે. ઓકે, તો આ ઓબ્ઝર્વેશનને આધારે પ્રયોગો કર્યા, એના ગ્રાફ દોર્યા અને એના પરથી જે સંબંધ મળ્યો એ કંઈક આવો હતો. અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે ભૂલ ના કરતા, બધા શું લખી નાખે? અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તાપમાનના સમપ્રમાણમાં લખવાનું નથી, અહીંયા નિરપેક્ષ તાપમાનનો ઉલ્લેખ આવવો જોઈએ. નિરપેક્ષ તાપમાનનો મીનિંગ કે આપણે કેલ્વિન માપક્રમમાં તાપમાન હોવું જોઈએ, બરાબર? એના સમપ્રમાણમાં હોય છે. હવે ગાણિતિક રીતે જો કહીએ તો શું થાય? V is proportional to T.
ટી અને કૌંસમાં લખું છું અહીંયા નિશ્ચિત દબાણ અને નિશ્ચિત જથ્થો. ક્લિયર? ચાલો હવે V is equal to K into T, ઇક્વેશન નંબર 1. ચાલો આગળ જઈએ છીએ. જો નિશ્ચિત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક કદ V1, તાપમાન T1 હોય તથા અંતિમ તાપમાન T2 અને કદ V2 હોય તો સમીકરણ 1 પરથી શું કહેવાય? સમીકરણ 1 ઉપરથી અહીંયા V છે, અહીંયા T છે, તો તમારા સંબંધમાં શું બની શકાય? V1 ના છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ, સમપ્રમાણ છે ને, વ્યસ્ત તો છે જ નહીં ને, એટલે શું કહી શકાય? T1 ના છેદમાં T2. ક્લિયર? અહીંયાથી પણ સાબિત થાય V ચલે છે T એટલે V1 ના છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ T1 ના છેદમાં T2. તો અહીંયા ચાર્લ્સનો નિયમ સમજાયો, એની આ અડધી બાબત અહીંયા પૂરી થઈ. હવે આપણે આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દોરીશું, પણ પહેલા આ તમે આટલી બાબતોને અહીંયા લખી નાખો. હા, આ જે છે એ જસ્ટ ફોર જાણકારી છે, એને કોઈ લખવાની જરૂર નથી. હજી સ્પષ્ટતા કરી દઉં છું. અહીંયા જે મેં આ બાબત લખી છે એ 1 સેલ્સિયસનો વધારો થાય છે એ સંદર્ભમાં લખેલી છે, બરાબર? જો ઘટાડો તો સાથે સાથે લેવો હોય તો લઈ શકાય પ્લસ ઓર માઇનસ. ક્લિયર? લખી નાખો. ઓકે મિત્રો, ચાલો હવે આપણે ચાર્લ્સનો જે નિયમ ભણ્યા, બરાબર, એ ચાર્લ્સના નિયમનો થિયોરેટિકલ પાર્ટ પૂરો કર્યો. હવે આ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ભણવું છે તો V is proportional T એનો જે ગ્રાફ છે એ આ રીતે ઉગમ બિંદુમાંથી સુરેખ જોવા મળે છે. પણ એ વસ્તુ ખાસ આ નોટ કરજો કે V is proportional T નો ગ્રાફ કે જે ઉગમ બિંદુમાંથી નીકળે છે તે ટેમ્પરેચર કેલ્વિન માપક્રમમાં હશે. પરંતુ જો V is proportional to T એટલે કે V અને T નો જે ગ્રાફ આપણે દોરીએ છીએ એમાં જો અંશ સેલ્સિયસ લેવામાં આવે તો ગ્રાફ જે છે એ આ રીતે ઉગમ બિંદુમાંથી એટલે કે અહીંયા 0 ઉગમ બિંદુ જે છે ત્યાંથી પસાર થતું નથી. અહીંયા ઉગમ બિંદુ અહીંયા છે, બરાબર? ધારો કે અહીંયા હું અક્ષ દોરી દઉં તો આ ઉગમ બિંદુની આ બાજુના ભાગમાં એ પાછળની બાજુ તમારે ગ્રાફને લંબાવવો પડે. અને એ ગ્રાફ આ અક્ષને કયા બિંદુએ છેદે છે? -273.15 અંશ સેલ્સિયસ તાપમાને ત્યાં એ જે આ અક્ષ છે એને છેદે છે. જ્યારે આ આલેખ આ અક્ષને કયા બિંદુએ છેદે છે? 0 કેલ્વિન ટેમ્પરેચરે. અને આના પરથી રિલેશન સાબિત થાય છે કે અહીંયા 0 કેલ્વિન હોય ત્યારે -273.15 અંશ સેલ્સિયસ થાય. એટલે હમણાં આપણે સૂત્ર ભણ્યા હતા ને કે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ અંશ સેલ્સિયસ પ્લસ 273.15. જનરલી 0.15 આપણે ગણતરીમાં લેતા નથી. એ આ ચાર્લ્સના નિયમ પરથી આ સંબંધ આવેલો છે, બરાબર? પણ એની કોઈ સાબિતી આપણે કોઈ ભણવાની જરૂર નથી. પણ આ જરાક યાદ રાખજો, અહીંયા આ ગ્રાફ એ ઉગમ બિંદુમાં છેદતો નથી. ઉગમ બિંદુ તો ઓલરેડી અહીંયા છે. એ ગ્રાફ અહીંયા ઉગમ બિંદુનો જે અહીંયા આ અક્ષ છે એની પાછળની બાજુ અહીંયા -273.15 અંશ સેલ્સિયસ તાપમાને છેદે છે. ક્લિયર? અને જો log V વર્સિસ log T નો જો આલેખ દોરવામાં આવે તો એ પણ આ રીતે સુરેખ મળે છે. એને પણ તમે પાછળની બાજુ લંબાવો, અહીંયા એ આલેખ આ અક્ષને છેદે છે, પાછળની બાજુ લંબાવો તો આ અક્ષને છેદી શકે. ઓકે, ચાલો હવે પ્રશ્ન એ છે કે જેમ મેં આગળ તમને બોયલના નિયમમાં સમજાવ્યું હતું એ રીતે અહીંયા તમને P1, P2 અને P3 એમનો રિલેશન પૂછાય તો ચાલો હું અહીંયા તમને સમજાવું છું જસ્ટ ફોર યોર નોલેજ. આ તમે ત્યાં થિયરીના 3 ગ્રાફ દોરાઈ જાય, આ વાક્ય લખાઈ જાય, પછી તમે નીચે આ સમજણ માટેનું આ
મુદ્દો લખી નાખજો. અહીંયા આલેખમાં દબાણ અચળ છે, બરાબર ને? આ જો આ દબાણ આખા આલેખમાં અચળ, આખા આલેખમાં આ દબાણ અચળ, આ આલેખ મળે ત્યારે દબાણ અચળ છે. આથી શું કહેવાય? તેને સમદાબી વક્ર કહેવાય છે. ઇંગ્લિશમાં કહેવાય છે આઇસોબાર. આની આગળ કેવો વક્ર આવ્યો હતો? બોયલના નિયમમાં સમતાપી વક્ર, આઇસોથર્મ. અહીંયા આવે છે સમદાબી વક્ર, આઇસોબાર. ચાલો આપણે આ સમજીએ હવે. આલેખ છે અહીંયા V વર્સિસ T નો આલેખ. ત્રણ અહીંયા જુદા જુદા દબાણે હું કાર્ય કરું, P1, P2 અને P3. તમને મેં સમજાવ્યું હતું કે સૌપ્રથમ આપણે એમાં કરવાનું છે શું? ચાલો પેલો યાદ છે, એક કોમન રેખા દોરી નાખવાની. શું કરી નાખવાની? એક કોમન રેખા. હવે આ રેખાને અહીંયા તમે લંબાવો, આ રેખાને તમે અહીંયા લંબાવો અને આ રેખાને તમે અહીંયા લંબાવો. જ્યારે વોલ્યુમ એટલું હોય ત્યારે પ્રેશર કેટલું હશે? અહીંયા. જ્યારે અહીંયા વોલ્યુમ હોય ત્યારે પ્રેશર હશે આ, અને જ્યારે અહીંયા વોલ્યુમ હોય ત્યારે પ્રેશર હશે આ. હવે વોલ્યુમમાં તમે જો નીચે તરફ જતા શું થાય છે? ઘટાડો. વોલ્યુમમાં નીચે તરફ જતા શું થાય છે? ઘટાડો. આપણી પાસે રિલેશન શું છે? V is proportional to 1/P. હવે P ચલે છે 1/V, તો V ચલે છે 1/P. એટલે સમજો હવે નીચે તરફ જતા વોલ્યુમમાં શું થાય છે? ઘટાડો. તો અહીંયા નીચે તરફ જતા પ્રેશરમાં શું થશે? વધારો, કારણ કે વ્યસ્ત સંબંધ છે. ફરીથી પહેલા તમને આવડ્યું શું કરવાનું? આ ગ્રાફ દોરી લીધો, પછી આમાં એક આવી કોમન રેખા દોરી નાખવાની, બરાબર? આ એક કોમન અક્ષ મેં દોરી નાખ્યો અહીંયા. હવે અહીંયાથી મારે આ જે બિંદુ છે એને અહીંયા લંબાવો, આ બિંદુને અહીંયા લંબાવો અને આ બિંદુને અહીંયા લંબાવો. આનું અને આનું રિલેશન જોવાનું, આનું અને આનું રિલેશન જોવાનું, આનું અને આનું રિલેશન જોવાનું. તો આમ તમે જુઓ, આ બિંદુથી આ બિંદુ તરફ જતા કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. અર્થાત કે P1 થી P3 તરફ જતા વ્યસ્ત સંબંધ હોવાથી દબાણમાં શું થાય? વધારો થાય છે. એટલે એવું બોલી શકાય P1 is less than P2 is less than P3. બરાબર? આ જ કન્સેપ્ટ તમે અહીંયા લાગુ પાડશો તો શું થશે? P1 is less than P2 is less than P3 અને is less than P4. ઓકે? તો આ માત્ર અને માત્ર એક જાણકારી માટેનો એક ઘટક મેં અહીંયા દોરેલો છે. આશા રાખું છું કે તમને આ દરેક બાબતો ખબર પડી હશે. પહેલા 3 ગ્રાફ, ત્યાર પછી આનો સમદાબી વક્ર છે, આ વાક્ય લખો અને એની નીચે આ જે મેં ક્રમ લખ્યો છે એની સમજણ માટે આ બાબત લખજો. પાછા જસ્ટ ફોર જાણકારી છે, લખવાનું નહીં એમ નહીં, લખી તો નાખજો જ. ઓકે? ઓકે મિત્રો, ચાલો આપણે નેક્સ્ટ થિયરીમાં જઈએ છીએ અને આજના દિવસની આ લાસ્ટ થિયરી છે. થિયરીનું નામ છે ગેલ્યુસેકનો નિયમ સમજાવો. મિત્રો, બોયલનો નિયમ આવ્યો હતો ત્યારે અચળ તાપમાન હતું, પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો સંબંધ હતો. ચાર્લ્સનો નિયમ આવ્યો ત્યારે દબાણ અચળ હતું, વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચેનો સંબંધ હતો. અને છેલ્લું આવે છે ગેલ્યુસેક, અચળ કદ છે અને પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચેનો સંબંધ છે. તો હમણાં જ આપણે જે ચાર્લ્સની થિયરી ભણ્યા હતા એમાં જે બાબતો સમજાવી હતી સેમ ટુ સેમ છે, માત્ર ફરક એટલો છે જ્યાં દબાણ હતું ત્યાં કદ આવશે અને કદ હતું ત્યાં દબાણ આવશે. ચાર્લ્સના નિયમમાં અચળ દબાણ હતું, તો અહીંયા સ્ટાર્ટ થયું અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં 1 સેલ્સિયસનો વધારો કે ઘટાડો કરવામાં આવે ત્યારે દબાણમાં થતો વધારો કે ઘટાડો 0 સેલ્સિયસ તાપમાને વાયુના મૂળ દબાણના 1/273 ભાગનો હોય છે. ફરીથી અહીંયા જસ્ટ ફોર યોર જાણકારી, 0 સેલ્સિયસ તાપમાને છે પ્રેશર P0, બરાબર છે. હવે હું લખું છું PT. PT એટલે શું? 1 સેલ્સિયસનો વધારો જ્યારે કરવામાં આવે તાપમાનનો ત્યારે કરી રહ્યો છું. P0 તો રહેશે જ અને વત્તા P0 ઇન્ટુ 1/273 એટલું પ્રેશર થાય છે. ક્યારે? જ્યારે
તાપમાનમાં 1 અંશ સેલ્સિયસનો વધારો કરીએ. પણ જો વધારો કે ઘટાડો એવું સ્ટેટમેન્ટ માટે જો આ લખવું હોય તો અહીંયા લખી શકાય પ્લસ ઓર માઇનસ. જો વધારો હોય તો P0 પ્લસ P0 ઇન્ટુ 1/273 અને જો ઘટાડો હોય તો P0 માઇનસ P0 ઇન્ટુ 1/273. ક્લિયર? આ તો માત્ર જસ્ટ ફોર યોર જાણકારી છે, આને કોઈ અત્યારે લખવાની જરૂર નથી. બરાબર. તો આજે પ્રયોગ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે કર્યો અને આધારે એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું છે, અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. ફરીથી ભૂલ ના કરતા, નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે લખવાનું છે, માત્ર તાપમાનના સમપ્રમાણમાં છે એવું લખવાનું નથી. એટલે કે P is proportional to T, નિશ્ચિત કદ અને નિશ્ચિત જથ્થો. ક્લિયર? અને આના પરથી આપણે ચલન દૂર કરીએ તો P is equal to KT, સમીકરણ નંબર 1. જો નિશ્ચિત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક દબાણ P1 અને તાપમાન T1 હોય તથા અંતિમ તાપમાન T2 અને દબાણ P2 હોય તો ચાલો સમીકરણ 1 ઉપરથી શું કહી શકાય? અહીંયા P છે, અહીંયા T છે, સમપ્રમાણ સંબંધ છે આનો. એટલે શું કહી શકાય બોલો મિત્રો? P1 ના છેદમાં P2 is equal to, સમપ્રમાણ છે ને, એટલે અહીંયા શું આવી જશે? T1 છેદમાં T2. ક્લિયર? હમણાં પણ મેં તમને જ્યારે બોયલનો નિયમ સમજાવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું P is proportional to T, એટલે કે દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કયું તાપમાન? નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો આ ગેલ્યુસેકનો જે નિયમ છે એની આ થિયરી અડધી પૂરી થઈ છે, એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બાકી છે. પણ પહેલા તમે આ લખી નાખો અને પછી જે હું એના ગ્રાફ દોરાવું એ ગ્રાફ દોરી નાખશો. ઓકે મિત્રો, ચાલો હવે આ ગેલ્યુસેકનું જે આપણે થિયરી ભણ્યા એ આ ગેલ્યુસેકની થિયરીની નીચે તમારે આ બે ગ્રાફ દોરવાના છે. P વર્સિસ T નો આ ગ્રાફ છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, સુરેખ ગ્રાફ છે. ક્લિયર? હવે એની બાજુમાં આ જ ગ્રાફ સેમ ટુ સેમ છે, પણ અહીંયા ખાલી માત્ર શું હતું? V1, એટલે કોઈ એક વોલ્યુમ ફિક્સ હતું. જ્યારે અહીંયા મેં તમને V1, V2 અને V3 એ ત્રણ અલગ અલગ કદ જ્યારે હોય, અચળ કદ, બરાબર, ત્યારે આ તમને પ્રેશર અને વર્સિસ ટેમ્પરેચરનો જે ગ્રાફ છે એ મેં તમને અહીંયા દોરીને આપ્યો છે. હવે પ્રશ્ન સેમ ટુ સેમ છે, મારે અહીંયા V1, V2 અને V3 વચ્ચેનો સંબંધ સમજાવવો છે. તો શું કરશું મિત્રો? આ P વર્સિસ T નો જે ગ્રાફ છે એમાં કોઈ એક પહેલા આ રીતે કોમન રેખા દોરી નાખો, બરાબર છે. હવે આને અહીંયા લંબાવીએ, પ્રેશરનું એક મૂલ્ય મળ્યું, અહીંયા લંબાવીએ, પ્રેશરનું એક મૂલ્ય મળ્યું, અહીંયા લંબાવીએ, પ્રેશરનું એક મૂલ્ય મળ્યું. જ્યારે પ્રેશર એટલું હોય ત્યારે વોલ્યુમ અહીંયા છે, પ્રેશર અહીંયા છે ત્યારે વોલ્યુમ અહીંયા, અને પ્રેશર એટલું હોય ત્યારે વોલ્યુમ અહીંયા. હવે જોવાનું છે શું? ચાલો, નીચે તરફ જતા પ્રેશર ઘટે છે, નીચે તરફ જતા પ્રેશર ઘટે છે. તો આમાં પણ આપણે આમાં જવાનું, નીચે તરફ જાઓ તો પ્રેશર ઘટે. સંબંધ શું છે? P ચલે છે 1/V, અને પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો સંબંધ શું? P ચલે છે 1/V. તો V1 થી V3 તરફ એટલે કે નીચે તરફ જતા શું થશે? વોલ્યુમ વધશે. એટલે શું કહી શકાય? V3 is greater than V2 and is greater than V1. સેમ ટુ સેમ અહીંયા લખી શકો તમે, V3 is greater than V2 is greater than V1. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં મેં બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક ત્રણે જે વાયુના નિયમો છે એમને મેં સંપૂર્ણપણે વિથ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દ્વારા અને વિવિધ સૂત્રો દ્વારા તમને અહીંયા ભણાવ્યા છે. ઓકે, તમે આ થિયરીને લખી નાખો અને ત્યારબાદ એક ચાર્ટ દ્વારા આપણે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકને આપણે સમજવું છે. પણ પહેલા આ ગ્રાફ દોરી નાખો, ત્યારબાદ આ પણ દોરજો કે અહીંયા ગ્રાફ જે છે એમાં કદ જે છે કેવું રહે છે? અચળ રહે છે. એટલે શું કહેવાય છે એને? સમકદીય વક્ર. ઇંગ્લિશમાં એને કહેવાય આઇસોકોરિક વક્ર એને કહેવાય છે. ઓકે, આ ગ્રાફ અને આ વાક્ય લખાઈ જાય ત્યાર પછી આ ગ્રાફને કેવી રીતે સોલ્વ કરવો એનું આ એક્સપ્લેનેશન પણ તમે નીચે અહીંયા લખી નાખજો. એક્ઝામમાં લખવાની જરૂર નથી.
ઓકે મિત્રો, તો આપણે જે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક આ ત્રણ જે વાયુના નિયમો ભણ્યા એને શોર્ટમાં યાદ રાખવા માટે ચાલો આપણે એક ટ્રાયએંગ્યુલર દ્વારા સમજીએ. સૌપ્રથમ મિત્રો, અહીંયા હું ત્રિકોણ દોરું છું, સેન્ટરમાં લખું છું n. આ n એટલે શું? નિશ્ચિત જથ્થો. ક્લિયર? હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ, p v t, બરાબર છે? આ રીતે આપણે જવાનું છે. ક્લિયર? કઈ ક્લોકવાઇઝ? એન્ટી ક્લોકવાઇઝ આપણે આગળ વધવાનું છે. ક્લિયર? ઓકે, હવે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, બો, ચા ને ગે. હવે મિનિંગ શું થાય? જ્યારે બોયલનો નિયમ હોય ત્યારે ટેમ્પરેચર અચળ અને પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો સંબંધ હોય. શું સંબંધ હોય? P ચલે છે 1/v. જ્યારે ચાર્લ્સનો નિયમ હોય ત્યારે પ્રેશર અચળ હોય અને વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચે શું સંબંધ છે? V is proportional to T. જ્યારે ગેલ્યુસેકનો નિયમ હોય ત્યારે વોલ્યુમ અચળ એટલે કે કદ અચળ, તો સંબંધ કોના વચ્ચેનો? પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચે, એટલે કે P is proportional to T. ક્લિયર? સમજાય છે? ફરીથી ત્રિકોણ દોરો, એક્ઝામમાં ભૂલાઈ જાય તોની વાત છે. ત્રિકોણ દોરો નાખો, P V T, એન્ટી ક્લોકવાઇઝ ફરો, બો ચા ગે. બરાબર છે? હવે બોઇલ આવે ત્યારે સામે અચળ તાપમાન. મિત્રો તમને ખબર છે ઇંગ્લિશમાં બોઇલ એટલે ઉકળવું. ઇંગ્લિશમાં બોઇલ એટલે ઉકળવું. તો જરા બોઇલ આવે ત્યારે સમજી લેવાનું તમારે ઉકળવાની વાત છે. યાદ રાખવા માટે કહું છું. તો આ ટેમ્પરેચર તમારે અચળ લઈ લેવાનું. આ એક તમને જો યાદ રહી જાય પછીની સિક્વન્સ એક્ઝામમાં સરળતાથી દોરતા આવડી જશે. તો બો ચા ગે, ટેમ્પરેચર અચળ, પ્રેશર અને વોલ્યુમ વચ્ચેનો સંબંધ P ચલે છે 1/v. આના પરથી રિલેશન બનાવો તો શું બને? P1/P2 વ્યસ્ત સંબંધ છે ને, V2/V1. આવડ્યું? ના આવડ્યું? ચલો બીજી વાર. V અને T વચ્ચેનો સંબંધ એટલે ચાર્લ્સ, ત્યારે પ્રેશર અચળ છે. બરાબર ને? આ સામેનું પ્રેશર કેવું થઈ જાય છે? અચળ થઈ જાય છે. એટલે વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચેનો સંબંધ V ચલે છે T. ચાલો આના પરથી શું બને? V1/V2 T1/T2. ક્લિયર? છેલ્લું ગેલ્યુસેક શું અચળ છે? V એટલે કે વોલ્યુમ અચળ. સંબંધ કોના વચ્ચેનો? પ્રેશર અને ટેમ્પરેચર વચ્ચેનો. P ચલે છે T. આના પરથી સૂત્ર શું બને? P1/P2 T1/T2. ક્લિયર? આ રીતે મિત્રો આ ચાર્ટ તમે દોરજો. આ ટ્રાયએંગ્યુલર ફરીથી P V T બો ચા ગે. ક્લિયર? આ રીતે તમે શાંતિથી દોરજો અને આ પણ એની બાજુમાં આ રીતે સંબંધ શોર્ટમાં લખી નાખજો. એટલે આપણું આખું જે 3 થિયરીઓ ભણ્યા એનું આ રિવિઝન થઈ ગયું અને આ સાથે જ આજનો લેક્ચર પણ પૂરો. બાય મિત્રો.